સિરપુરમાં સિદ્ધવલ્લભ રાજા પાસે. સિરપુરના રાજા સિદ્ધવલ્લભ બહુ જ ભાવિક હતા. તેમને ત્યાં સંન્યાસીના અડ્ડા હંમેશા રહેતા. સૌની તે ભાવપૂર્વક સેવા કરતા. રાણી પણ તેની ધર્મભાવનામાં સદા સહભાગી રહેતી. તે સમયમાં બંગાળમાં સંન્યાસીઓના ઝુંડ 1000-2000ના ટોળામાં ફરતા. અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ અને પૂરના તાંડવથી પૂર્વ બંગાળનો ઘણો ખરો ભાગ આર્થિક દુર્દશામાં હતો. આ પરિસ્થિતિને લઈ હથિયારબંધ સંન્યાસીઓના ટોળા જ્યાં જતા ત્યાં લૂંટ ચલાવતા, ત્રાસ વર્તાવતા અને જમીનદારો તથા નાની ઠકરાતોને તોબા પોકારાવતા. ગામડાના ગામડા તારાજ કરી નાખતા. લોકોને તેમનો અસહ્ય ત્રાસ લાગતો. સિદ્ધવલ્લભ રાજાના આ શહેરમાં પણ આવા બાવાઓની જમાત પડી હતી. કેટલાક નાગા, કેટલાક વ્યસની, કેટલાક ફેલી, કેટલાક મંત્ર અને તંત્ર વિદ્યા જાણનારા. એમ અનેક ક્ષુદ્ર દેવદેવીઓના ઉપાસક આ બાવાઓની જો હુકમીનું રાજ્ય તે સમયના બંગાળમાં પ્રવર્તતું હતું. તિબ્બત, કાબુલ અને ચીનથી આ નાગા બાવાની વણઝાર ઉતરી આવતી. તેમને ઘર કુટુંબ કે ગામ ન હતા. એક જગ્યાએથી બીજી જગ્યાએ વાવાઝોડાની જેમ ફરતા, ત્રાસ ફેલાવતા. કેટલાકના છોકરા ચોરી જતા અને તેને બાવા બનાવી પોતાની જમાત વધારતા. છતાં બાવા હોવાથી ભોળા, વહેમી અને બીકણ લોકો તેમને પૂજતા. સિદ્ધવલ્લભ આ જમાતને સંન્યાસી જાણી આવકારતા. તેમની આગતા સ્વાગતા કરતા, સ્વાદુ ભોજન જમાડતા અને રોજ તેમના દર્શને પણ જતા. બાવાઓને આ ફાવી ગયું હતું. તેથી સિરપુરમાં તેમના અડ્ડા ઝાઝો સમય રહેતા. નીલકંઠ વર્ણીને જોઈને જ રાજાનું ચિત્ત તેમના પ્રત્યે ખેંચાયું. તેને આ સાધુ કંઈક જુદા જ દેખાયા. આટલા દિવસો સુધી તેણે આ બાવાઓની સેવા કરી, પરંતુ તેના અંતરમાં શાંતિ થતી ન હતી. નીલકંઠ વર્ણીના દર્શનથી જ તેની સર્વે વૃત્તિઓ શાંત થઈ ગઈ. તેને આ અનુભવ અદ્ભુત લાગ્યો. નીલકંઠ વર્ણીની કૃશકાયામાં તેને તપ દેખાયું. ખાઈ પીને મસ્ત થયેલા બાવા વચ્ચે આવી ગયેલા આ સાધુમાં તેને સાધુતાના દર્શન થયા. તેણે તેમનું સન્માન કર્યું, પરંતુ સન્માન કે આવકારના નીલકંઠ વર્ણી ભૂખ્યા ન હતા. તે તો રાજાનો ભાવ, તેના પૂર્વ સંસ્કાર જોઈ અહીં તેનું કલ્યાણ કરવા આવ્યા હતા. રાજાને ખબર પડી કે નીલકંઠ વર્ણી તો કોઈ જગ્યાએ જાજુ રહેતા નથી. તેથી તેમણે નીલકંઠ વર્ણીને પ્રાર્થના કરી, હે વર્ણી, આપ અહીં રહો એવી મારી પ્રાર્થના છે. નીલકંઠ વર્ણીએ તેમની પ્રાર્થના સ્વીકારી. તેમને રાજાનું કલ્યાણ કરવું હતું. સાથે ત્યાં જમા થયેલા મંત્રતંત્રની મેલી વિદ્યામાં પ્રવૃત્ત બનેલા બાવાઓના ઉપદ્રવનો તેમને નાશ કરવો હતો. રાજાએ નીલકંઠ વર્ણીને એકલા જાણી તેમની સેવામાં પોતાની સાથે રહેતા નૈષ્ઠિક વ્રતધારી સાધુ ગોપાળદાસને રાખ્યા. નીલકંઠ વર્ણીની આ રુચિ હતી. નૈષ્ઠિક વ્રતધારીની સેવા જ તેઓ સ્વીકારતા. ગોપાળદાસ શ્રદ્ધા અને ભક્તિથી નીલકંઠ વર્ણીની સેવામાં જોડાઈ ગયા. બાવાઓ પોતાને સિદ્ધ કહેવરાવતા હતા. મંત્રોના અભિચારથી કેટલીક વખત ધાર્યું કામ કરતા, એટલે ભોળા લોકો તેમને સિદ્ધ માની પૂજતા. તેમનો અપરાધ ન થઈ જાય તેવી બીક મનમાં સદા રાખતા. આવી ક્ષુદ્ર સિદ્ધિના બળથી અભિમાનમાં રાજતા સિદ્ધોના સ્વરૂપ ખુલ્લા ન પડે ત્યાં સુધી લોકોને તેમની સાચી સ્થિતિનો ખ્યાલ ન આવે. નીલકંઠ વર્ણીના ઉપદેશમાં હંમેશા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના વિવિધ અંગોનું વિવરણ થતું જ. સાધુ તો નિર્વૈરી તથા દયા અને ક્ષમાના ગુણોથી ભરપૂર હોવા જોઈએ. નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રતધારી હોવા જોઈએ. ભક્તિના ભાવથી પોતાના સ્વરૂપને પરમાત્મામાં લીન કરી અન્યને એ ભાવમાં તરબોળ કરી દેનારા હોવા જોઈએ. સિદ્ધિઓથી પર હોવા જોઈએ. સિદ્ધિઓ હોવા છતાં તેને સદા દબાવીને કેવળ મુમુક્ષુઓની આધ્યાત્મિક ઉન્નતિ માટે જ વિચરતા હોવા જોઈએ. નીલકંઠ વર્ણીના આ શબ્દોની ધારી અસર થતી. છતાં કામના પોષવા માટે લોકો આ બાવાઓનો પીછો છોડતા નહીં.
તીવ્ર વિષયાસક્તિમાંથી લોકોને મુક્ત કરવા તે કંઈ સહેલું કાર્ય ન હતું, પણ નીલકંઠ વર્ણીની સંકલ્પ શક્તિમાં અપૂર્વ બળ હતું. ચોમાસાની ઋતુ ન હતી, છતાં ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો. રાજાને તેમની પાસે આવતો જોઈ બાવાઓ પોતાની સિદ્ધિ બતાવતા ખુલ્લામાં ધ્યાનસ્થ દશામાં બેસીને વરસાદની ધારા સહન કરતા હતા. તેમની આવી કઠિન તપશ્ચર્યા જોઈ રાજાને તેમના પ્રત્યે માન થયું. એક વખત નીલકંઠ વર્ણીની ઈચ્છાથી વાવાઝોડા સાથે મુશળધાર વરસાદ પડવા માંડ્યો. આંધી અને વરસાદની ધારાથી બચવા બધા બાવાઓ કોઈ ઘરનો કે કોઈ ઝાડનો સહારો શોધવા આમ તેમ દોડવા લાગ્યા. પરંતુ નીલકંઠ વર્ણી તે સમયે અંતર્વૃત્તિ કરીને ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા. વરસાદથી ભીંજાયેલા નીલકંઠ વર્ણીના શરીર ઉપર વાવાઝોડાથી ઉડેલી ધૂળ ચોંટી ગઈ હતી. દૂરથી બાવાઓ આ તાલ જોતા હતા અને નીલકંઠ વર્ણીની પરિસ્થિતિ જોઈ મનમાં ને મનમાં મલકાતા હતા. વરસાદ બંધ થયો, વાવાઝોડું પણ શાંત પડી ગયું. સૌ બાવા બહાર નીકળ્યા. આ પરિસ્થિતિમાં બાવાનું તથા શ્રી નીલકંઠ વર્ણીનું શું થયું હશે તે જોવા માટે સિદ્ધવલ્લભ રાજા જ્યારે અહીં આવ્યા ત્યારે તેમણે બાવાઓને ઝાડ કે ઘરની ઓથ નીચેથી બહાર આવતા જોયા, પરંતુ નીલકંઠ વર્ણીને ત્યાં જોયા નહીં, એટલે મનમાં ખૂબ ઉદાસ થઈ ગયા. સેવક ગોપાળદાસ પણ પાસે ન હતા. ગ્રામજનો પણ ધીરે ધીરે ત્યાં આવવા લાગ્યા. એટલામાં નીલકંઠ વર્ણીની ઈચ્છાથી ફરી જોરદાર વરસાદ પડ્યો. રાજા તથા તેના અનુચરો એ ધારાથી બચવા બાજુમાં તેમના બંગલામાં દોડી ગયા. બાવાઓ પણ દોડ્યા. થોડી વારે વરસાદ બંધ થયો. આ વરસાદથી નીલકંઠ વર્ણીના શરીર ઉપર કાદવ ચડી ગયો હતો તે ધોવાઈ ગયો અને નીલકંઠ વર્ણીના દર્શન સૌને થયા. સૌને આનંદ થયો. સિદ્ધવલ્લભ રાજાને વર્ણીની દેહાતીત સ્થિતિ જોઈ ખૂબ ભાવ થયો. તેઓ નીલકંઠ વર્ણી પાસે આવ્યા, તેમને જગાડવા લાગ્યા, પરંતુ નીલકંઠ વર્ણી તો હજુ અંતર્વૃત્તિ કરી પોતાના સ્વરૂપમાં જ સ્થિર હતા. તેથી તેઓ યંત્રવત ઉઠ્યા. તેમને સ્નાન કરાવ્યું, પછી પલંગ ઉપર ગાદલું નાખીને તે ઉપર સુવાર્યા. રાજા પોતે જ તેમની પરિચર્યામાં મંડી પડ્યા. નીલકંઠ વર્ણીને સગડીથી તાપ આપવા માંડ્યા. આથી બીજા બાવાઓને બળતરા થવા માંડી. વરસાદને વાવાઝોડામાં નીલકંઠ વર્ણીનો નાશ થઈ ગયો હશે તેવી તેમની ધારણા હતી. ઉલટું તેમની સમાધિસ્થ સિદ્ધ સ્થિતિની આ પ્રસંગથી રાજા તથા તેમની સાથે આવેલા સર્વેને પ્રતીતિ થઈ. આ બાવાઓ ઈર્ષાની આગમાં બળવા લાગ્યા. થોડી વારે નીલકંઠ વર્ણી જાગ્રત થયા. તેમણે રાજાને તથા તેમના અનુચરોને આજુબાજુ ઊભેલા જોઈ આશ્ચર્યથી પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? એટલું કહીને તેમણે કહ્યું, તમો બધા જ અહીં એકઠા થયા છો, પણ પેલા સિદ્ધોની ખબર કાઢી? એમ કહીને તેમણે કહ્યું, મેં તો હિમગીરીમાં રહીને તપ કર્યું છે, પુલહાશ્રમમાં મેઘની ધારા સહન કરી છે, એટલે મને તો દેહાધ્યાસ છે જ નહીં. પરંતુ પેલા સિદ્ધોની તપાસ કરો. તેમને કોઈ સારવારની જરૂર હોય તો તેમની પાસે જાઓ. ત્યારે રાજાના અનુચરોએ કહ્યું, તે તો બધા સલામત છે. ઝાડનો કે ઘરનો આશ્રય લઈ તેમની સિદ્ધાઈની સિદ્ધિ છતી કરી દીધી છે. નીલકંઠ વર્ણી આ સાંભળી હસ્યા. આ પ્રસંગથી શીત અને ઉષ્ણથી પર આ સિદ્ધો હતા તેવી તેમની પોકળ વાતોનું પોત પ્રકાશ્યું. ભોળા અને મુમુક્ષુ રાજાને દેહાતીત સ્થિતિનો ખ્યાલ આવ્યો. આવા દંભીઓ પ્રત્યે પણ વર્ણીને અંતરમાં જે કૂણી લાગણી હતી તેથી રાજાને નીલકંઠ વર્ણી મહાન લાગ્યા. રાજાના અંતરમાં તેમના પ્રત્યે વધુ ને વધુ અનુરાગ થવા લાગ્યો. વર્ણી પ્રત્યેના તેના આ ભાવથી તેના અંતરમાંથી રજોગુણના ભાવથી પ્રવર્તતી મલિનતા દૂર થઈ. શુદ્ધ અંતઃકરણે તેના જ્ઞાનચક્ષુ ખોલ્યા અને નીલકંઠ વર્ણીમાં તેને નારાયણ દેખાયા. નીલકંઠ વર્ણી પ્રત્યેનો રાજાનો અનુરાગ ધીરે ધીરે ભક્તિમાં પરિણમવા લાગ્યો. આટલો નાનકડો બાળ, હજુ તો જેને મૂછનો દોરો પણ ફૂટ્યો ન હતો, તે રાજાનું પ્રીતિપાત્ર બને, રાજા તેની ભક્તિ કરે, આ બધું વૈરાગીઓને ખૂંચ્યું. ઈર્ષાનો અગ્નિ તેમને બાળવા લાગ્યો. તેમને મારી નાખવા
મલિન મંત્રોની સાધનાથી નીલકંઠ વર્ણી ઉપર તેમણે એવો અભિચાર પ્રયોગ કર્યો. મંત્રેલા અડદના દાણા તેમના ઉપર તેમણે નાખ્યા, પરંતુ નીલકંઠ વર્ણીની ઉપર તો તેની કંઈ જ અસર ન થઈ. એટલે બાવાઓ વધારે બળવા લાગ્યા. છેવટે તેમની સેવામાં રહેતા સાધુ ગોપાળદાસ ઉપર તેમણે આ પ્રયોગ કર્યો. ગોપાળદાસ તરત જ મૂર્છિત થઈ ભૂમિ પર ઢળી પડ્યો. રાજાને આ વાતની ખબર પડી અને તરત જ તેમના સેવકોને લઈને ત્યાં આવ્યા. તેમને ગોપાળદાસની સ્થિતિ જોઈ બીક લાગી. ત્યાં ફરતા વૈરાગી બાવાઓને બોલાવી તેમણે કહ્યું, આ બિચારાને સાજો કરો, તેને ઉઠાડો. તમે જે પ્રયોગ કર્યો છે તે તમે જ વાળી શકશો. પરંતુ તેમને તો પરિણામની રાહ જોવી હતી. નીલકંઠ વર્ણીની પરવશતા નિહાળવી હતી. તેમણે રાજાને કહ્યું, તમે જેની ભક્તિ કરો છો તે વર્ણીને કહો. ગોપાળદાસ તો તેમના સેવક છે. નાના થઈને પૂજાવાના કોડ જાગ્યા છે. તે હવે શક્તિ હોય તો તેને બેઠો કરે. રાજા તરત જ સમજી ગયા કે ગોપાળદાસ ઉપર આ અભિચાર પ્રયોગ આ વૈરાગીઓએ જ કર્યો છે. તેમને વર્ણીની ઈર્ષ્યા છે. તેથી વર્ણી ખોટા દેખાય તેવો તેમનો આશય છે. પરંતુ આ પ્રસંગ જીભાજોડી કરવાનો ન હતો. ગોપાળદાસના જીવનનો પ્રશ્ન હતો. તેઓ તરત જ ધ્યાનસ્થ વર્ણી પાસે આવ્યા અને હાથ જોડીને તેમને કહ્યું, પ્રભુ, ગોપાળદાસ આ બાવાઓના અભિચાર પ્રયોગનો ભોગ બનીને મૂર્છાવશ પડ્યો છે. તેને કૃપા કરીને આપ જ જીવાડી શકશો. વર્ણી જાગ્યા અને તરત જ ગોપાળદાસ પાસે આવ્યા. તેમને પણ ગોપાળદાસની સ્થિતિ ગંભીર લાગી. મલિન મંત્રોના પ્રયોગથી ભોળા માણસોને ડરાવવા આ વૈરાગીઓ ખરેખર બેરાગી હતા. સંસારનો તેમણે બાહ્ય દ્રષ્ટિએ ત્યાગ કર્યો હતો. ભગવા વસ્ત્રો પહેર્યા હતા, પરંતુ સંસારના વિષયોની લોલુપતાથી તેમના અંતર ભગવા રંગે રંગાયા ન હતા. તે સમયમાં બંગાળમાં તાંત્રિકો અને માંત્રિકોનું જોર હતું. એટલું જ નહીં, સારા ભારતમાં આવી જમાતનો ત્રાસ હતો. વેશભૂષા અને ટીલા ટપકાથી ત્યાગી જેવા દેખાતા આ જમાતના સાધુઓ પોતાના પુષ્ટ શરીરથી લોકોમાં ત્રાસ વર્તાવતા. બ્રહ્મચારી હોવાનો દાવો કરનાર આ જમાતના સભ્યો વ્યભિચારી હતા. ત્યાગના આશ્રમને તેઓ કલંકરૂપ હતા. આ સંન્યાસીઓના બાહ્ય આડંબર અને તેમના કલુષિત આચારથી તેઓ પોતે જ સમગ્ર ત્યાગી વર્ગ પ્રત્યે તિરસ્કારની લાગણી ઉત્પન્ન કરાવવામાં અને સમાજમાં નાસ્તિકતા પ્રવર્તાવવામાં જવાબદાર બન્યા હતા. નીલકંઠ વર્ણીએ ગોપાળદાસના કાનમાં કૃષ્ણ મંત્ર કહ્યો અને થોડી વારમાં ગોપાળદાસ અભિચારની વ્યથાથી મુક્ત થઈ ગયો. તેણે આંખો ઉઘાડી ને સામે નીલકંઠ વર્ણીને જોયા. તરત જ તેણે હાથ જોડી દીધા. નીલકંઠ વર્ણીએ તેને ધીરે રહીને ઉઠાડ્યો અને તેના આખા શરીરે હાથ ફેરવ્યો. તપ, બ્રહ્મચર્ય, ભક્તિ અને ધર્મની પ્રબળતા એટલી અપૂર્વ છે કે નીલકંઠ વર્ણીના સ્પર્શ માત્રથી ગોપાળદાસની સમગ્ર વ્યથા ટળી ગઈ. દૂરથી આ બધું જોતા બાવાઓ પોતાના અભિચાર પ્રયોગની નિષ્ફળતાથી દિગ્મૂઢ બની ગયા. તેમાંના કેટલાક નીલકંઠ વર્ણી પાસે આવ્યા. તેઓ કદાચ નીલકંઠ વર્ણીની શરણાગતિ સ્વીકારે તે બીકે બીજા બાવાઓએ તેમના ઉપર અભિચાર પ્રયોગ કર્યો. તેમની આવી વૈરવૃત્તિ જોઈને આ બાવાઓએ તેમના ઉપર સામો પ્રયોગ કર્યો. આમ એક જ જમાતની બે ટોળીના સભ્યો સામસામા અભિચાર પ્રયોગની અસરથી ધરણી ઉપર ઢળી પડ્યા. મોઢામાંથી ફીણ નીકળવા લાગ્યા. કેટલાકને લોહીની ઉલટીઓ પણ થવા લાગી. વર્ણી જાણતા હતા કે જીવ અવળા આચરણનો જ હોય છે. તેમાંય આ તો ભેખ, ખીજે તો ખાલ ઉતારી નાખે. તેમને આ ભેખને સવળે માર્ગે ચડાવવા હતા. મંત્ર, જંત્ર, મૂઠ, દોરા, ધાગા આ બધાની નાગચૂડમાંથી તેમને છોડાવી સમાજમાં સાચો ધર્મ, ભક્તિભાવ પ્રવર્તાવવો હતો. મલિન દેવદેવીઓના મંત્રનું બળ પરમાત્માના મંત્ર આગળ કોઈ કામનું નથી તે સમજાવવા વર્ણી મૂર્છિત થયેલા બાવાઓ પાસે આવ્યા. નીચા નમીને તેમના કાનમાં તેમણે કૃષ્ણ મંત્રનો જાપ કર્યો અને તેની અસર તરત જ થઈ. મૂર્છિત થયેલા બાવાઓ
એક પછી એક ઉઠવા લાગ્યા. અપાર શક્તિ આગળ તેમની મંત્ર શક્તિનો હ્રાસ થયો. તેથી નીલકંઠ વર્ણીનું પ્રભુત્વ તેમને સમજાયું. સૌ તેમના પગમાં પડી ગયા. નીલકંઠ વર્ણીએ તેમને કહ્યું, પ્રભુ ભક્તિ કરી તમારું કલ્યાણ કરવા તમે સંસારનો ત્યાગ કર્યો, પરંતુ તે ધ્યેય પડતું મૂકીને આવી મલિન વિદ્યાનો આશરો લઈ લોકોને ત્રાસ આપો છો, તો તેમાં તો ઉલટું તમારું પતન થાય છે. આ ખોટો રસ્તો છે. તે છોડીને તમારા ધર્મમાં રહીને કૃષ્ણની ભક્તિ કરો. તમારું સદ્વર્તન લોકોને ધાર્મિક બનાવશે. તમારામાં અધર્મ જોશે તો લોકો નાસ્તિક થશે. નીલકંઠ વર્ણીના આ શબ્દો તેમના અંતરમાં સોંસરા ઉતરી ગયા. પોતાના અધઃપતનનો ખ્યાલ આવી ગયો. નીલકંઠ વર્ણીના પ્રસંગથી બંગાળના બાવાની એક જમાત તો આ રીતે સન્માર્ગે વળી. સિદ્ધ વલ્લભ રાજા નીલકંઠ વર્ણીના અદ્ભુત વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયા હતા. નીલકંઠ વર્ણીમાં તેમણે સાધનાની પરાકાષ્ઠા જોઈ. તે સ્વયં ભગવાન હતા કે ભગવાનની વિભૂતિ હતા, તે વિચારની ગૂંચમાં તે અટવાઈ ગયા. તેણે નીલકંઠ વર્ણી પાસે પુષ્કળ ધન, સુંદર વસ્ત્રો અને અલંકારોનો ગંજ ખડક્યો. નીલકંઠ વર્ણી તે જોઈ હસ્યા. તેમણે કહ્યું, ત્યાગીને કોઈ દિવસ આ પ્રકારની ભેટો ન આપવી. ત્યાગમાં તે દૂષણરૂપ છે. છતાં ભેટ આપવાની ઈચ્છા હોય તો પોતાનું મન સોંપી દેવું. સાચા ત્યાગી હશે તો જગતથી વાસિત થયેલા મનમાંથી જગત કાઢી તેમાં ભગવાન પ્રગટ કરી દેશે. ત્યાગીનો એ ધર્મ છે, એ કર્તવ્ય છે. સિદ્ધ વલ્લભ રાજાને આવું કહેનારા કોઈ મળ્યા ન હતા. તેણે બંગાળમાં ત્રાસ વર્તાવતા સાધુઓ જોયા હતા. ભાલા અને ત્રિશૂળની અણીએ પૈસા પડાવતા જોયા હતા. ભાંગ અને દારૂના નશામાં ચકચૂર બની અશ્લીલ ભાષાનો વરસાદ વરસાવતા જોયા હતા. તેમને નીલકંઠ વર્ણીમાં સાચી સાધુતા દેખાઈ, પ્રભુતા દેખાઈ. તેમને લાગ્યું કે વર્ણી જો પોતાના દેશમાં રહે તો ધર્મ અને સમાજ બંનેને દૂષણરૂપ બનેલી આવી જમાતો નાબૂદ થઈ જાય. લોકોમાં અજ્ઞાન હતું, અંધશ્રદ્ધા હતી, ધર્મ ઘેલછા હતી, ભીરુતા હતી. તેથી જ તો આવી જમાતો પોષાતી. વર્ણી આ બધા દૂષણોનો એક સામટો નાશ કરી નાખી શકે તેવી તેમની પ્રતિભા હતી. વર્ણીના વિચારમાં રાજા સ્થિર થઈ ગયા. વર્ણીએ તેમને જગાડ્યા ત્યારે તેમની આંખમાં આંસુ હતા. વર્ણીએ કહ્યું, સમય ઘણો થઈ ગયો છે, હવે તમે તમારા મહેલમાં જાઓ. સિદ્ધ વલ્લભ ત્યાંથી નીકળ્યા, પણ નીલકંઠ વર્ણીની મૂર્તિ તેમના અંતરમાં ઉતરી ગઈ. નીલકંઠ વર્ણીના પ્રસંગથી રાજાના જ્ઞાન ચક્ષુ ખુલી ગયા. તેથી તેને તેમના સમાગમની ભૂખ જાગી. તે રોજ નીલકંઠ વર્ણી પાસે જવા લાગ્યા. નીલકંઠ વર્ણીને પણ તેનું જ કામ હતું. આ એક જ મુમુક્ષુ માટે તેમણે બંગાળમાં આ સિરપુર શોધી કાઢ્યું હતું. તે કાર્ય કરતાં કરતાં અજ્ઞાન અને અધર્મનો ધ્વંસ પણ કરતા ગયા. રાજાને પણ સમજાયું કે મંત્ર ને જંત્ર વિદ્યાની સિદ્ધિ કરતાં અને ષટચક્રમાં ગતિ કરવા કરતાં પણ ભક્તિમાર્ગ શ્રેષ્ઠ છે. પ્રપત્તિ કેવળ શરણાગતિની ભાવનાથી જ સિદ્ધ થાય છે. નીલકંઠ વર્ણીએ તેમના ઉપર ચમત્કાર કર્યો.